હલો હલો દોસ્તો, ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। હું જય સરવૈયા તમારી સામે એક એવું મંદિર, જૂનું પ્રાચીન મંદિર લઈને આવી ગયો છું, અને એ આપણા ભાવનગર જિલ્લાની અંદર। તો ચાલો વિડીયો બને રહો मेरे साथ, અને વિડીયો પૂરેપૂરો જોજો। જય મહાદેવ, જય શ્રી રામ। हेलो मित्रों, फरीवार एक नवा विडियोमां तमारुं बधानुं स्वागत छे। અને આજે તમને થંબનેલ જોઈને ખબર તો પડી જ જશે હું તમને ક્યાંના દર્શન કરવા। તમે આ મંદિર ક્યાંય કોઈ નહીં જોયું હોય, આજે એવા મંદિર હું તમારી સામે લઈને તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। તો ચાલો મળીએ મારા એક નવા બ્લોગની સાથે। અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં। કે આજે હું જે જઈ રહ્યો છું એ લગભગ તમે નામે મંદિરનું નહીં સાંભળ્યું હોય, અને એવા મંદિરનું આજે હું તમને અદ્ભુત મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું। તો ચાલો મારા સાથે વિડીયોમાં બન્યા રહો। નમસ્તે, જય શ્રી રામ, જય મહાદેવ। જે પણ કોઈ ત્રિપતિ બાલાજીના દર્શન ન કરવા ત્યાં જઈ શકતું હોય, તો એને ત્રિપતિ બાલાજીના દર્શન કરવા હોય તો આપણે પાલીતાણાથી નજીક એવા 15 કિલોમીટર ઉપર આમલા ગામ આવેલું છે। ત્યાં સાક્ષાત ત્રિપતિ બાલાજીના તમે દર્શન કરી શકો, અને ત્યાંનું મંદિર છે ત્રિપતિ બાલાજીનું, અને સ્થાપે અહીં આવેલા છે। કોઈ ત્યાં દર્શન કરવા ન જઈ શકતું હોય ને દર્શન કરવા આવવું હોય, આમલા શ્રી ત્રિપતિ બાલાજી મંદિરની સ્થાપના આશરે 45 વર્ષ પહેલા સંત શ્રી રામલિંગ સ્વામીએ કરેલી હતી, અને મૂળ તે મધ્યપ્રદેશના હતા, અને એને અહીંયા સ્થાપના કરી અને 5 વર્ષ રહ્યા। પછી બાપુ પાસે ક્યાં ગયા કોઈને કંઈ ખબર નથી। એ પછી ટ્રસ્ટ દ્વારા આ મંદિરની અત્યારે બધી દેખરેખ કરવામાં આવે છે, અને ટ્રસ્ટમાં મંદિર છે। અને અહીંયા જે મધ્યપ્રદેશમાં જે બાલાજી મંદિર છે એ પ્રથા ઉપર અહીંયા તમે પણ તમારા બાળનું મુંડન, દાન બધું આ મંદિરે તમે આપી શકો છો, અને મુંડન પણ કરાવી શકો છો। એ આપણે આશ્રમે બધી સુવિધા છે આમલા। તમે આવો, ખાલી દર્શન કરો અને આનંદ લો। બગીચો છે અને હિંચકા છે, અને તમે ફેમિલી સાથે પણ આવીને દર્શનનો લાભ લઈ શકો એવી જગ્યા છે। અને અહીંયા ડુંગરા છે નજીક, અને નજીકનું લોકેશન એવું છે કે તમને અહીંયા આવો એટલે જવાનું મન નહીં થાય એવું લોકેશન છે। અને આજુબાજુમાં પણ જોવાલાયક સ્થળ છે, અને આ ત્રિકોણી સંગમ છે। એની પડખે વાક્ય હનુમાન છે, ખોડિયાર ધરાવાળા છે, અને પડખે પાડિયો કૂવો છે। એ તમે આવી અહીંયા દર્શનનો લાભ લઈ શકો તેવી જગ્યા છે ત્રિપતિ બાલાજી। આવો, દર્શનનો લાભ લ્યો।
તમે જેવા મંદિરથી આગળ આવો એટલે તરત ત્યાંનું 1 નંબર વ્યૂ આવે એવું લોકેશન છે. ત્યાં તળાવ છે, જો આ ત્યાંનો વ્યૂ છે તળાવનો મંદિરની તરફ. અહીંયા મંદિર છે અને અહીંનો નજારો જો તમે, તળાવ છે અને વચ્ચે ટાપુ છે ઊભું રહેવાનો. અને ફરી આવા અવનવો વિડીયો આવતા રહેશે, જોવાનું ભૂલતા નહીં. અને આજનો આપણો અહીંનું કન્ટેન્ટ પૂરું કરવી છે. જય મહાદેવ, જય શ્રી રામ, સનાતન ધર્મની જય. અને આવા જ તે સનાતનના ધર્મના વિડીયોને જોવા માટે આપણી ચેનલ જોતા રહેજો. જય શ્રી રામ.